ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણો જે મુદ્દો છે એ છે પરાગરજ સ્ત્રી કેસરની આંતરક્રિયા. આપણે ભણ્યા હતા કે પરપરાગનયન હોય. પરપરાગનયન હોય તો સ્વફલનમાં તો મોટા ભાગે નક્કી હોય કે એ જ પુષ્પની હોય કે એ જ વનસ્પતિની પરાગરજ હોય. ઠીક છે. હવે પરપરાગનયનની ક્રિયા હોય, ધારો કે પાણી દ્વારા કે હવા દ્વારા કે કીટ પરાગનયન દ્વારા ક્રિયા થાય, પરાગનયનની કીટ દ્વારા પરાગનયનની ક્રિયા થઈ હોય તો એ નક્કી નથી કે જે પુષ્પની પરાગરજ છે એ જ પુષ્પના પરાગાસન ઉપર જાય. ધારો કે ગલગોટાના પુષ્પ હોય અને ગલગોટાના પુષ્પની પરાગરજ ગુલાબના પુષ્પના પરાગાસન ઉપર પડી ગઈ હોય, સ્થાપિત થઈ ગઈ હોય તો એના પશ્ચફલન ક્રિયા થાય. હજુ સુધી જોયા છે કોઈને? નથી જોયા એટલે કહેવાનો અર્થ ના થાય. અને આ વાત ચોક્કસ છે કે કોઈ બીજા પુષ્પની પરાગરજ બીજા પુષ્પની પરાગાસન ઉપર પડી શકે. જો પડી શકે और પડી જાય તો એના શું થાય? એ ધીમે ધીમે નાશ પામી જાય. પર પરાગાસન એને પરાગ નલિકાના અંકુરણ માટે પરાગ નલિકાની વૃદ્ધિ માટે કોઈ પણ પ્રકારની પરવાનગી આપતા નથી. એને જ કહીએ પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા. કેવી રીતે પરાગાસનને સ્ત્રી કેસરને ખબર પડી જાય કે એ પરાગરજ જે છે એ જ જાતિની છે તો એને કહીએ પરાગરજ સ્ત્રી કેસરની આંતરક્રિયા. ઠીક છે. હવે ધારો કે મેં કીધું કે પરાગનયન દ્વારા કેટલા પ્રકારની પરાગાસન ઉપર પડે? એક પડશે કે તો યોગ્ય પ્રકારની પરાગરજ પડી શકે. યોગ્ય પ્રકારની પરાગરજ પરાગાસન ઉપર યોગ્ય પ્રકારની પરાગરજ સ્થાપિત થઈ શકે કે ખોટા પ્રકારની પરાગરજ પણ સ્થાપિત થઈ શકે. ચાન્સ છે. ઠીક છે. એટલે કે યોગ્ય પ્રકારની પરાગરજના અર્થ શું છે? તો તે જ જાતિની પરાગરજ જે જાતિના પરાગાસન હોય. ઘઉંના પુષ્પ હોય તો એની ઉપર ઘઉંની પરાગરજ ઘઉંના પરાગાસન ઉપર જ પડવું જોઈએ. ઘઉંની પરાગરજ ચોખાના પરાગાસન ઉપર પડે તો પરાગ નલિકા કે પરાગરજમાં અંકુરણ થાય નહીં, પરાગ નલિકામાં વૃદ્ધિ થાય નહીં, એટલે ફલનની ક્રિયા ના હોય. તો તે જાતિની પરાગરજ જે જાતિના પરાગાસન હોય એની ઉપર સ્થાપિત થતી હોય તો એને કહીએ યોગ્ય પ્રકારની પરાગરજ. અને આ યોગ્ય પ્રકારની પરાગરજને શું કહેવાય? સંગત પરાગરજ. ઇમ્પોર્ટન્ટ. એને કહેવાય સંગત પરાગરજ. ઠીક છે. જો ખોટા પ્રકારની પરાગરજ એના અર્થ શું છે કે કોઈ બીજી જાતિની પરાગરજ હોય કે તો તે જ વનસ્પતિના પુષ્પની परागरज होय। अभी हमने पढ़ा स्वसंगत परागरज, तेज वनस्पतिनी पुष्पनी परागरज होय એટલે કે સ્વસંગત પરાગરજ। ઠીક है, तो એને કહીએ અસંગત પરાગરજ। એવા પ્રકારની પરાગરજ જે કોઈ બીજી જાતિની હોય અને કોઈ બીજી જાતિના પરાગાસન ઉપર પડી ગઈ હોય
તો એને કહીએ ખોટા પ્રકારની કે અસંગત પરાગરજ. ઇમ્પોર્ટન્ટ. એને કહીએ અસંગત પરાગરજ. હવે જો કે પરાગરજ સંગત છે કે અસંગત, એને ઓળખવાની ક્ષમતા કોને પાસે છે? પરાગાસન. પરાગરજ જે છે ઓળખવાની ક્ષમતા, એ પરાગાસન જે છે પરાગરજને ઓળખવાની ક્ષમતા ધરાવે. પરાગરજ જે છે જો કે સંગત પ્રકારની હોય, જેમ કે સાચી પ્રકારની પરાગરજ હોય તો શું થાય? સ્ત્રી કેસર એને સ્વીકાર કરે. ઠીક है, संगत परागरज ने स्त्री केसर जे छे स्वीकार करे. पश्च फलन घटनाओं ने प्रेरे, फलन तरफ દોરી જાય. ઠીક है. અને જો પરાગરજ અસંગત પ્રકારની હોય તો શું થાય? અહીંયા મેન્શન કરી દો ફરીવાર. સંગત પરાગરજ. જો પરાગરજ અસંગત પરાગરજ હોય તો શું થાય? સ્ત્રી કેસર એને अस्वीकार करे અને પરાગરજના અંકુરણને અવરોધે અથવા પરાગ નલિકાની પરાગવાહિનીમાં वृद्धि ने अवरोध. ठीक है. હવે સંગત પરાગરજ અને અસંગત પરાગરજ. પરાગરજ જે છે સાચી છે કે ખોટી એ કેવી રીતે ઓળખી શકે? તો એના માટે સ્ત્રી કેસર અને એની સાથે આંતરક્રિયા કરતી પરાગરજમાં શું ચાલે છે? સંવાદ. અને આ સંવાદ કઈ સ્વરૂપમાં ચાલતો હશે? તો રાસાયણિક ઘટકોના સ્વરૂપમાં. સ્ત્રી કેસર અને પરાગરજ સાથે રાસાયણિક ઘટકોના સ્વરૂપમાં સંવાદ ચાલે છે. એટલે કે એક પ્રકારનો કેમિકલ નીકળે છે. જે પરાગરજમાં કેમિકલ નીકળે એ પરાગાસન કે સ્ત્રી કેસરના કેમિકલ સાથે મેચ થઈ જાય તો સમજો કે પરાગરજ છે એ છે સંગત પરાગરજ છે. અને જો મેચ ના થતી હોય તો એ છે અસંગત પરાગરજ. ઠીક है. જેમ કે અહીંયા જો કે પરાગરજ જે છે આ ગ્રીન કલર થી પરાગરજ બનાવેલી છે અને એને પરવાનગી આપી, સ્ત્રી કેસરે એને સ્વીકારી લીધા. એટલે આ કેવા પ્રકારની પરાગરજ થઈ ગઈ? સંગત પરાગરજ થઈ ગઈ. અને પરાગ નલિકાની પરવાનગી આપી, અહીંયા જઈને એ ફલન કરશે અને પશ્ચ ફલન ઘટનાઓ પ્રેરે. પશ્ચ ફલન ઘટના એટલે ફલન અંડકને ફલિત કરી અને ફલિતાંડ બનાવે અને પછી ભ્રૂણ અને બીજા છોડ પણ બનાવી શકે. અને આ બાજુ જો કે આ જે બ્લેક કલર થી બનાવેલી પરાગરજ છે એ કેવી પ્રકારની છે? તો પરાગરજના અંકુરણ નથી થયા એટલે આ કેવા પ્રકારની છે? અસંગત. અને જે પરાગ
નલિકા નીકળી તો પણ એની વૃદ્ધિ અવરોધાઈ ગઈ. એટલે કેવા પ્રકારની પરાગરજ છે? અસંગત પ્રકારની પરાગરજ. કેવી રીતે ખબર પડી? તો સ્ત્રીકેસર અને આંતરક્રિયા કરતી જે પરાગરજ છે આમાં રાસાયણિક ઘટકોના માધ્યમથી સંવાદ થયા અને ખબર પડી કે સંગત પરાગરજ છે કે અસંગત પરાગરજ. અને ધારો કે પરાગરજ જે છે એ પરાગરજ સંગત પ્રકારની હોય તો શું થાય? આ પરાગ નલિકા કેવી રીતે બનતી હશે? આ બાજુ બનાવો. એક છોટા ભાગ બનાવીને દેખાડું તમને કે આ છે પરાગાસન. આટલા ભાગ તમને અહીંયા બતાવું મોટા કરીને. પરાગાસન. ઠીક है. જો કે પરાગરજ જે છે આ સંગત પ્રકારની परागरज છે. आप पूरी संरचना बना के दिखा रही हूँ. आ છે બાહ્ય આવરણ, એક્ઝાઇમ ખૂબ જ સખ્ત હોય. ઠીક है. આ છે અંતઃ આવરણ, ઇન્ટાઇન, આ છે બાહ્ય આવરણ, એક્ઝાઇમ. પરાગરજની સંરચના ખ્યાલ છે ને? આ છે જનન છિદ્ર અને આ कोषरस स्तर. ठीक है. अब आपको याद हो तो इसके अंदर आ एक प्रकारनी जनन कोष थी અને આ છે વાનસ્પતિક કોષ. ठीक है. હવે જો પરાગરજ સંગત પ્રકારની હોય તો થાય શું? પરાગાસન જે છે परागासन एक प्रकारना पदार्थ ने निकाले. परागासन ने जे छे एक प्रकारना पदार्थ ने निकाले. आ पदार्थ में શું છે? તો પાણી અને શર્કરા. परागासन एक प्रकारना पदार्थ उत्पन्न करे. आ पदार्थ में छे पाणी અને શર્કરા. પાણી અને શર્કરા આ પરાગરજ શોષે. જો પરાગરજ સંગત હોય તો આ પદાર્થને પરાગાસન દ્વારા નીકળતા પદાર્થને આ પરાગરજ શોષે. પરાગરજ શોષે એટલે કે એની જે એક બતાવું. એક્ઝાઇમ, બાહ્ય આવરણ, ठीक है, अंतः आवरण અને કોષરસ સ્તર. તો અહીંયાથી આ શું શોષે છે? પાણી અને શર્કરાના વિલયન. ઠીક है, દ્રાવણ. તો આ પરાગાસન દ્વારા નીકળે તો શોષે છે. અને હવે આ શોષે તો જે અંતઃ આવરણ છે આ ફૂલાય. અંતઃ આવરણ ફૂલાય એટલે બાહ્ય આવરણ તો ખૂબ જ સતત છે. સ્પોરોપોલેનિનના બનેલા છે એટલે આ તો બહાર નીકળે નહીં, એનો કોઈ વિસ્તાર ના હોય. અંતઃ આવરણ જે છે આ બાજુ ફેલાય, આ બાજુ ફેલાય. તો થાય શું કે જે અંતઃ આવરણ છે એક જનન છિદ્રમાંથી બહાર નીકળી આવે કે એક કરતા પણ વધારે જનન છિદ્રમાંથી પણ બહાર નીકળી આવી શકે. ठीक है. जुदा जुदा प्रजातियों में जुदा जुदा प्रकार का हशे. तो आ प्रकार में एवी रीते पाणी अने शर्कराना द्रावणने शोषे
અને જે अंत आवरण છે અને कोशरस पटल, ये क्या करेंगे, બહારની બાજુ જનન છિદ્રમાંથી બહારની બાજુ નીકળી આવે અને કોના નિર્માણ કરશે, અહીંયાથી બહાર નીકળે અને કોના નિર્માણ કરશે, પરાગ નલિકાના. કોના નિર્માણ કરશે, પરાગ નલિકાના. ખબર પડી? આ બનાવી લીધી અને પરાગ નલિકા. ठीक है, तो पराग नलिकाना ए निर्माण करे. અહીંયા લખી દઉં કે અંતઃ આવરણ જનન છિદ્રમાંથી નીકળી અને પરાગ નલિકાના નિર્માણ. ઠીક છે. હવે આ પરાગ નલિકામાં જો તમે જોઈ રહ્યા છો કે મોટી જે કોષ છે આ છે વાનસ્પતિક કોષ. પરાગરજમાં પરાગરજની સંરચનામાં 60% જેટલી આવૃત બીજધારીઓમાં પરાગરજ કેટલી કોષીય અવસ્થામાં મુક્ત થતી હતી, દ્વિકોષીય અવસ્થામાં મુક્ત થાય. તો આ જે ધારો કે 60% માં છે એક છે, તો આમાં બે કોષીય દ્વિકોષીય અવસ્થા છે. તો આમાં જે સૌથી પહેલા પરાગ નલિકામાં કોષ કેન્દ્ર હશે, આ કોષ કેન્દ્ર છે વાનસ્પતિક કોષના कोश केंद्र. ठीक है, तो एक जो कोश अवस्था है कौन सी है, वानस्पतिक कोश. અને બીજી કોષ कौन सी है, जनन कोष. એની પાછળ જો હું અહીંયા બનાવી દઉં કે ત્રાકાકાર શું છે, जनन कोष. અને જ્યારે પરાગ નલિકાની વૃદ્ધિ થાય, પરાગ વાહિનીમાં પરાગ નલિકાની વૃદ્ધિ થાય, તો આ જનન કોષમાં કેટલા જન્યુ સર્જાઈ જાય, 2 નરજન્યુ સર્જે. 2 નરજન્યુના સર્જન થાય. ઠીક है, तो 60% જેટલી આવૃત બીજધારીઓમાં દ્વિકોષીય અવસ્થામાં પરાગરજ મુક્ત થાય અને દ્વિકોષીય અવસ્થામાં બે કોષ કોણ છે, વાનસ્પતિક કોષ અને જનન કોષ. જ્યારે પરાગ નલિકાના નિર્માણ થાય તો પરાગ વાહિનીમાં આયા પછી જનન કોષ 2 નરજન્યુના સર્જન કરે અને 40% જેટલી આવૃત બીજધારીઓમાં કઈ અવસ્થામાં, તો 3 કોષીય અવસ્થામાં પરાગરજ મુક્ત થતી હતી. તો આ 3 કોષીય અવસ્થા કઈ છે, તો ધારો કે આ જે પરાગરજ છે આમાં આ એક વનસ્પતિ કોષ અને આ એક જનન કોષ, અને જનન કોષ ના 2 નરજન્યુ શરૂઆતથી હાજર હોય તો એને કહીએ 3 કોષીય અવસ્થા. લખી દઉં, में 2 नरजन्यु શરૂઆતથી હાજર હોય અને એક કોષા કઈ, વાનસ્પતિક કોષ. એટલે થઈ ગઈ 3 કોષીય અવસ્થા. ઠીક है, તો સંગત પરાગરજ જે છે આ પરાગાસન ઉપર આવી. પરાગાસન ને પાણી અને શર્કરાના એક પ્રકારના દ્રાવણ ઉત્પન્ન કર્યા. આ દ્રાવણને શોષ્યા પછી અંતઃ આવરણ જે છે આ પરાગ નલિકાની રચના કરશે અને જનન છિદ્રમાંથી બહાર નીકળી આવે અને પરાગ વાહિનીને મારફતે કઈ જગ્યા પહોંચે, બીજાશયમાં. લખી દઉં,
કોના મારફતે? પરાગ વાહિનીના મારફતે બીજાશયમાં પહોંચે. ઠીક હે. અને બીજાશયમાં પહોંચ્યા પછી જો કે પરાગ નલિકા બીજાશયમાં પહોંચ્યા પછી અંડક છિદ્રમાંથી અંડકમાં પ્રવેશે. કોના મારફતે? તો સહાયક કોષના મારફતે અંડકમાં પ્રવેશે. કેવી રીતે? જો કે એક આ બાજુ ખાલી આટલા નીચેના ડાયાગ્રામ બનાવીને સમજાવું કે આ છે બીજાશય. मूलपुट थोड़ा मोटा बनाया ताकि समझ आए. बे सहायक कोषों, एक अंडकोष, द्विध्रुवीय कोष केंद्र, ऊपरनी बाजू प्रतिध्रुवीय कोष. आ छे प्रतिध्रुवीय कोष, द्विध्रुवीय कोष केंद्र, ઉપરની બાજુ અંડકોષ અને નીચેની બાજુ બે સહાયક કોષ. ઠીક હે. હવે જો કે આ પરાગ નલિકા પરાગ વાહિનીના મારફતે આવે બીજાશયમાં પહોંચી ગઈ અને અહીંયાથી આ જે છે આ અંડક છિદ્ર. તો અંડક છિદ્રમાંથી ક્યાં પ્રવેશે? અંડકમાં. પર અંડકમાં પ્રવેશતા પહેલા એને એક સહાયક કોષ દ્વારા ક્યાં પહોંચવું પડે? અંડકમાં. તો અંડક સુધી પહોંચવા માટે કોણ મદદ કરે? इसमें સહાયક કોષમાંથી થઈને એને एक सहायक कोष द्वारा पहुंचे. પરાગ નલિકા અંડક સુધી પહોંચવા માટે એને કોઈ પણ સાઈડની એક સહાયક કોષ દ્વારા પહોંચવું પડે. ઠીક હે. અને એક વાત શું લખી છે તમારા ચોપડીમાં કે પરાગ નલિકાને માર્ગદર્શન કોણ આપે? કે અંડક છિદ્ર જે છે આ બાજુ છે, આ કોણ માર્ગદર્શન આપે? તો પરાગ નલિકાને માર્ગદર્શન આપે તંતુમય પ્રસાધન. શું છે તંતુમય પ્રસાધન? તો ભ્રૂણપુટમાં આ જે અંડક છિદ્ર તરફ છેડા છે અહીંયા ખાલી એક ભ્રૂણપુટ બનાવીને દેખાડું કે આ છે અંડક છિદ્ર તરફના છેડા. આમાં છે બે સહાયક કોષ અને એક અંડકોષ. તો બે સહાયક કોષ અને અંડકોષ મળીને બનાવે અંડકોષ પ્રસાધન. અને સહાયક કોષમાં અંડક છિદ્ર તરફ ટોચના ભાગે એક પ્રકારના સ્થૂલન છે. આ સ્થૂલનને કહેવાય તંતુમય પ્રસાધન. તો જેમ જેમ પરાગ નલિકાના વિકાસ થાય આ ભાગ જે છે આ નાશ પામી જાય અને નાશ પામે તો એક પ્રકારની ગંધના સર્જન થાય. તો એના દ્વારા પરાગ નલિકાને માર્ગદર્શન મળતું હશે કે આ બાજુથી થઈને અંડક છિદ્ર તરફ આપણને પહોંચવાના છે. ઠીક હે. એટલે લખ્યા છે કે પરાગ નલિકાને માર્ગદર્શન કોણ આપે? તંતુમય પ્રસાધન.
ખબર પડી ગઈ? એટલે કે પરાગરજના પરાગાસન પર સ્થાપનથી લઈને અને અંડકમાં પ્રવેશ સુધી સામૂહિક ક્રિયાને કહેવાય પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા. લખી દો. પરાગરજના પરાગ આસન ઉપર સ્થાપનથી લઈ અંડક સુધી પહોંચવાની ક્રિયાને સામૂહિક રીતે કહેવાય પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા. આ ક્રિયા કેવી પ્રકારની છે? તો ક્રિયાત્મક ગતિશીલ. સતત ચાલવાની છે. ઠીક है? તો આ ક્રિયા ગતિશીલ ક્રિયાત્મક પ્રકારની છે. હવે ઘણા બધા વૈજ્ઞાનિકો આ પ્રોસેસને સમજી ગયા કે પરાગાસન સ્ત્રીકેસર જે છે કેવલ और केवल સંગત પરાગરજની વૃદ્ધિ, સંગત પરાગરજની અંકુરણ કે પરાગનલિકાની વૃદ્ધિને પ્રેરે, બાકી અસંગત પરાગરજને અસ્વીકૃત કરી દે. હવે એ જ્ઞાન થઈ ગયા પછી વૈજ્ઞાનિકો શું કર્યા કે જે અસંગત પરાગરજ છે પહેલા એને સંગત બનાવે, આમાં ફેરફાર કરી. લખી દો કે અસંગત પરાગરજમાં ફેરફાર કરી અને એને શું બનાવે? સંગત બનાવે. અને કઈ પ્રકારની જાતોના વિકાસ કરી શકે? સંકર જાતોના વિકાસ કરે. એટલે સંકર જાત બનાવવા માટે વૈજ્ઞાનિકો શું કરે? આ સંગત પરાગરજમાં ફેરફાર કરી અને એને સંગત બનાવે અને સંકર જાતોના વિકાસ કરે. ઠીક है? તો આ છે પરાગરજ સ્ત્રીકેસરની આંતરક્રિયા. હવે જો તમે પરાગનલિકાના અંકુરણ, પરાગરજના અંકુરણ કે પરાગનલિકાની વૃદ્ધિ કેવી રીતે થતી હોય જોવું હોય તો તમારે શું કરવાનું? કોઈ પણ પ્રકારની વનસ્પતિ હોય એના એક પુષ્પ લઈ આવો, આમાંથી પરાગરજ કાઢો. જુદા જુદા પુષ્પોની પરાગરજ લીધી અને આ પરાગરજને એક સ્લાઇડ ઉપર રાખો. શું છે આ સ્લાઇડ? ખબર છે ને? કાચની આપણા પ્રેક્ટિકલ में આવે છે. આ છે પરાગરજ. એની ઉપર શું નાખો? એની ઉપર નાખો 10% શર્કરાના દ્રાવણ અને કેટલા મિનિટ રહેવા દો? 15 થી 30 મિનિટ સુધી એને એમ જ રહેવા દો. તો તમે જોશો કે આમાં કેટલી ઘણી બધી પરાગનલિકા નીકળી શકે. ઠીક है? તો આ આપણે પ્રેક્ટિકલ में કરવાના રહેશે.